સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈ ને યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે જીપીએસસી મેન્સ ટુ ધ પોઈન્ટ આપણે સિરીઝ ચલાવીએ છીએ. તો આજના આપણે જે કહેવાય કે મેન્સના પ્રશ્ન સોલ્વ કરીએ, ડિસ્કસ કરીએ એની પહેલાં થોડીક વાત કરવી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે કોમેન્ટ કરીને જણાવતા હતા કે સર, તાજેતરમાં પરીક્ષાઓ નજીક આવી રહી છે, આઈસ મિરેકલ મળી જાય તો મજા આવી જાય, એમ તો તૈયારીની અંદર એક નવો ચાંદ લાગી જશે એમ. તો મિત્રો, સર્વે વિદ્યાર્થી મિત્રોની લાગણીને માન આપી ફરીથી આઈસ મિરેકલ જે છે શરૂ કરેલું છે. હવે એવું નથી કે આઈસ મેજિક સ્ટોપ, બંને જે છે શરૂ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈસ મિરેકલ જે છે એ આવી ગયેલું છે 31 મે થી લઈ અને ફરી જૂન સુધીનું, જે કહેવાય ને કે જૂનમાં 5 તારીખ સુધીનું આઈસ મિરેકલ રજૂ થઈ ગયેલું છે. જેની અંતર્ગત તમે હવે એમ થાય કે ડાઉનલોડ કરવા માટે તો આપણી જે www.ice.online.in એટલે કે આપણી જે વેબસાઇટ છે એના દ્વારા તમે ડાઉનલોડ કરી શકો છો. અધરવાઇઝ તમે જે છે ત્વરિત માહિતી જોતી હોય તો હજી તમે કદાચ જોઈન ના થયા હોય તો મહેરબાની કરી જે ટેલિગ્રામ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ છે એમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને આ પ્રકારની તમામ માહિતી આવે કે તરત જ તમે એનાથી અવેર થઈ જાઓ. તો આઈસ મિરેકલ જે છે હવે રજૂ થઈ ગયેલું છે. તો ફરી તમે જીપીએસસી માટે તૈયારી કરી રહ્યા હોય, ક્લાસ 1, 2, 3 તમે કોઈ પણ લેવલની તૈયારી કરી રહ્યા છો એના માટે જે ફરી રજૂ થઈ ગયેલું છે તો મહત્તમ લાભ લેવા વિનંતી છે. એ સાથે મિત્રો આગળ વધીએ તો આજનો વાર રહેલો છે શુક્રવાર. આજે આપણે જાહેર વહીવટ તથા નીતિશાસ્ત્ર એથિક્સ એને રિલેટેડ ક્વેશ્ચનનો અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો શરૂ કરીએ. તો આજે સૌથી પહેલા પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન પોસિબલ હોઈ શકે લાઈક સામ્યવાદી વિચારધારાના મૂળભૂત સિદ્ધાંતોની ચર્ચા કરો. તો પ્રશ્ન આટલો શોર્ટ એન્ડ સ્વીટ આપી દીધો કે જે સામ્યવાદી વિચારધારા છે એના મૂળભૂત સિદ્ધાંત કયા છે એના ઉપર ચર્ચા કરો. તો આપણે આન્સર જોઈએ મિત્રો. સામ્યવાદ એક એવી સામાજિક તથા રાજનીતિક દર્શન છે. સામ્યવાદ એક એવી સામાજિક સમાજ અને રાજનીતિ એમ તો સામાજિક અને રાજનીતિક દર્શન છે જે રાજનીતિક સંસ્થાઓના વિશ્લેષણ અને મૂલ્યાંકન તથા મનુષ્યની ઓળખ અને તેના કલ્યાણ માટે સમુદાયના મહત્વ પર ભાર આપે છે. તમે પણ ભાર આપો કે મનુષ્યની ઓળખ અને તેના કલ્યાણ માટે સમુદાયના મહત્વ ઉપર ભાર આપે છે. શેના ઉપર વધારે ભાર છે? તો આખો જે સમુદાય છે એના મહત્વ ઉપર જે છે વધારે ભાર આપે છે. સામ્યવાદ અનુસાર સાર્વજનિક નિર્ણય લેવાનું વાંછનીય લક્ષ્ય છે. સાર્વજનિક એટલે કે બધાનું ભલું થાય એ રીતે. તો સામ્યવાદ અનુસાર સાર્વજનિક નિર્ણય લેવાનું વાંછનીય લક્ષ્ય છે તે એક સ્વસ્થ સમુદાય, સારામાં સારો વ્યવસ્થિત સમુદાય જેમાં વ્યક્તિગત પસંદગીના વિકલ્પોની અધિકતા ન હોય. વ્યક્તિગત પસંદગીના વિકલ્પોની અધિકતા ન હોય. સમજો, કોઈ પણ વ્યક્તિને એના વિકલ્પ પસંદગીની અધિકતા વધારે ન આપવામાં આવે એનો મતલબ એમ થાય કે એમાં એ મુજબની વ્યવસ્થા હશે કે જેમાં સાર્વજનિક બધાનું જે છે એક સાથે ભલું થતું હોય. હવે એક વ્યક્તિ આ પસંદ કરે, એક વ્યક્તિ ઓલો પસંદ કરે તો શું થાય? એટલે ઓપ્શન વધી જાય છે. ધીસ બેટર કે આખા સમાજનું ભલું થાય એ મુજબ. આ વિચારધારા મુજબ વ્યક્તિને સમાજથી અલગ માનવામાં આવતો નથી. જો બધું મિત્રો હાઇલાઇટ કરી રાખજો, કારણ કે એક એક શબ્દ એક એક લાઇનમાં ક્યાંક ને ક્યાંક વિચારધારા ઉપરના મહત્વના પોઈન્ટ જે છે રજૂ કરેલા છે. તો આ વિચારધારા મુજબ વ્યક્તિને સમાજથી અલગ માનવામાં આવતો નથી. તેના મુજબ સમાજને અંતર્ગત જ બધા મનુષ્યોનું અસ્તિત્વ છે અને તે સમાજથી જ પોતાની ઓળખ જે છે પ્રાપ્ત કરે છે. તો આ વિચારધારાની અંદર એવું કહેવા માંગે છે કે કોઈ પણ મનુષ્ય જે છે, વ્યક્તિ જે છે એ સમાજથી અલગ છે નહીં. એની ઓળખ એ જે છે સમુદાય જે છે એના ઉપર ડિપેન્ડ છે, એનાથી જ એનું અસ્તિત્વ રહેલું છે. સમાજ અને વ્યક્તિ માનવ જીવન તથા ખુશી માટે પૂર્વ શરત છે. જો સમાજ અને વ્યક્તિ માનવ જીવન તથા ખુશી માટે, ખાસ શબ્દ છે ખુશી, કહેતા હોય ને ભાઈ ઇવન હેપીનેસ ઇન્ડેક્સ ને બધું હોય છે ખુશી માટે. તો જીવનમાં શું જોઈએ? બધા એમ કે આ તે જીવનમાં સૌથી અગત્યનું ખુશી જોઈએ. તમે જે કાર્ય કરતો એમાં આનંદની અનુભૂતિ જોઈએ. ઇવન તમે જો જીપીએસસી મેન્સ કરો છો તો અંદરથી આનંદ હોય કે ભાઈ પીટી પાસ કરી મારે કલેક્ટર થવું છે તો એના માટે આનંદ છે, એના માટે મહેનત કરો છો, અંદરથી ઉમંગ હશે, આનંદ હશે તો તમે એ કાર્યમાં રુચિ જાળવી શકશો. જેમ કે અત્યારે તમે વિડીયો જોવો છો, તમને અંદર રુચિ છે કે હા ભાઈ મારે આ જાણવું છે અને એનાથી હું પાસ થઈશ તો અંદરથી કેવો આનંદ આવે. તો આ વસ્તુ જોઈએ. તો જીવનની અંદર ખુશી, આનંદ માટે સમાજ અને વ્યક્તિ જે છે એ પૂર્વ શરત રહેલી છે. એક તરફથી સામ્યવાદ સમાજને વ્યક્તિ પર પ્રાથમિકતા આપે છે. જો સમાજને
વ્યક્તિ ઉપર પ્રાથમિકતા આપે છે. સામ્યવાદ અનુસાર સામુદાયિક મુદ્દા પર સંવાદને મહત્વ આપવું જોઈએ. જો ફરી એવું સામુદાયિક મુદ્દા આખો સમુદાયને લઈને જે મુદ્દા હોય એના ઉપર જે છે વધારે મહત્વ આપવું જોઈએ, નહીં તે વ્યક્તિગત રીતે કે આ વ્યક્તિના પ્રોબ્લેમ છે ને સામાજિક આખા સમાજના જે મુદ્દા હોય એના ઉપર વધારે ભાર આપવો જોઈએ. સમસ્યાઓનું વિશ્લેષણ કરવું જોઈએ કે શા માટે આખા સમુદાયને લઈને સમસ્યાઓ રહેલી છે. વ્યક્તિ આધારિત નિર્ણયના સ્થાને સમાજ આધારિત નિર્ણય લેવાની કોશિશ કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિ એમ કે મને આ પ્રોબ્લેમ છે તો વ્યક્તિ આધારિત નહીં, આખા સમાજને આધારિત જે છે નિર્ણય લેવાની કોશિશ કરવી જોઈએ. એ જ મિત્રો સામ્યવાદ છે. જે પણ સમસ્યા હોય એનું વિશ્લેષણ કરવું, આખા સમુદાયને માટે જોવું, અને બીજી વસ્તુ કે જે પણ નિર્ણય લેવામાં આવે કોઈ વ્યક્તિગત રીતે નહીં પરંતુ આખા સમાજને આધારિત હોવી જોઈએ. તેને અનુસાર કાયદા ત્યારે પ્રભાવી બનશે જ્યારે એક નૈતિક સહમતિ પર આધારિત હોય તથા વિશિષ્ટ લક્ષ્યો માટે હોય. ઓફકોર્સ કાયદા વિશિષ્ટ લક્ષ્યો માટે તો આપણે સ્પેશિયલી બનાવતા હોય છે કે ભાઈ આ લક્ષ્ય ફૂલફિલ થાય. જેમ કે ભાઈ મહિલાઓ છે એના માટેના કાયદા રહેલા છે, પછી હરવા ફરવાના કાયદા રહેલા છે, તો શું એક નિશ્ચિત લક્ષ્ય છે ને ભાઈ કે આ લક્ષ્ય માટે ફૂલફિલ એમ. તો કોઈ વિશિષ્ટ લક્ષ્ય હોય અને એ ત્યારે વધારે ફૂલફિલ થતો હોય છે કે જ્યારે તે એક નૈતિક સહમતિ ઉપર આધારિત હોય. તમને એમ કે ચલો આ કાયદો છે એનું માનવાનું છે, બધાય માનશે, ઓકે ચલો કાયદો છે કાયદો છે કાયદો છે, પણ જ્યાં સુધી વ્યક્તિ પોતે અવેર નહીં થાય કે હા ભાઈ આ કાયદો છે અને એક કાયદો એટલા માટે લેવો પડ્યો કે કોઈ વ્યક્તિ આવું કરે ને તો આપણે પણ એવું કંઈ કરવું જોઈએ નહીં, તો આ શું એવી એમાં નૈતિકતા એવી. જેમ કે તમે જો ડીપીએસપીમાં જોતા હશે કે જાહેર સંપત્તિને નુકસાન કરવું જોઈએ નહીં. હરવા ફરવા જતા હોય તો આમ હોય ને પથ્થર જોઈને આમ કરવા માંડે બધું, તો એ વસ્તુ કેવી છે કે ભાઈ એના લઈને કાયદા હોય. ભાઈ તમે અમુક જાહેર જગ્યામાં જાઓ તો એ બધી વસ્તુની મનાઈ હોય છે, જંગલમાં જાય તો ગમે તે વસ્તુ ગમે ત્યાં ફેંકતા હોય છે, તો એના લઈને કાયદા તો છે જ, પણ જ્યાં સુધી વ્યક્તિ અવાજ નહીં થાય ત્યાં સુધી એની વેલ્યુ રહેતી નથી. તો કાયદા ત્યારે જ પ્રભાવિત થશે જ્યારે એક નૈતિક સહમતિ ઉપર આધારિત હોય તથા વિશિષ્ટ લક્ષ્યો માટે એ બનાવેલા હોય. જે લક્ષ્યોને સરકાર દ્વારા આગળ વધારવાની આવશ્યકતા હોય તે સ્વસ્થ નાગરિકતા, પર્યાવરણનું સંરક્ષણ, અપરાધને ઘટાડવા તથા સામુદાયિક એકરૂપતાને મજબૂત કરવી. તો જે લક્ષ્યોને સરકાર દ્વારા આગળ વધારવાની આવશ્યકતા હોય તો એવા લક્ષ્ય કેટલાક અહીં દર્શાવેલા છે કે ભાઈ એમાં સરકારને આગળ વધવું જોઈએ, એના ઉપર પગલાં લેવા જોઈએ, એના ઉપર હજી વધારે મજબૂત કાયદાની જરૂરિયાત હોય. તો સ્વસ્થ નાગરિકતા છે, બીજું છે પર્યાવરણનું સંરક્ષણ, હમણાં જ કીધું ને ફરવા જઈને બધું ઉડાડતા હોય તો પર્યાવરણનું સંરક્ષણ છે, અપરાધને ઘટાડવા, જે પણ અપરાધો થઈ રહ્યા છે તેને ઘટાડવા માટે, અને સામુદાયિક એકરૂપતાને મજબૂત કરવા માટે જે છે કાયદા હોવા જોઈએ. હા, તે સામૂહિકતાવાદ અથવા તાનાશાહીની વિચારધારાને કોઈ પણ રીતે અથવા કોઈ પણ એના સ્વરૂપનું સમર્થન કરતું નથી. જો એ વસ્તુ ખાસ હોવી જોઈએ. હવે એમ થાય કે સમુદાય કરે છે તો એનો મતલબ એમ નથી કે સામૂહિકતાવાદ અથવા તો તાનાશાહી વિચારધારા, કોઈ એક સમુદાય જે છે એ પાવરફુલ થઈ અને બીજાને દબવે અથવા તો બીજા ઉપર શાસન કરે અથવા તો તાનાશાહી લઈ આવે, અહીં એવો મતલબ એનો જરાય થતો નથી કે અહીં કોઈ પણ પ્રકારનું એને સમર્થન પણ કરતું નથી. તે એક વ્યક્તિક સમાજ બનાવવાની વાત કરે છે જેમાં અંદર દરેક વ્યક્તિ જે છે એ જાગૃત હોય, સમાજ પ્રત્યેની ભાવના રહેલી હોય, જેમાં વિવિધતા હોય અને આધુનિક માહિતીની પણ બધી વિશેષતા હોય. કીધું ને એક સમાજ, જેમ કે આપણે એવું કે ભારતીય સમાજ, તો ભારતીય સમાજમાં ગણી ન શકાય એટલી વિવિધતા છે. શું છે? વિવિધતા છે, છતાં એક થઈને રહેલો સમાજ છે. તો અહીં પણ એ જ કહે છે કે ભાઈ એ એવા સમાજની વાત કરે છે કે જેમાં વિવિધતા પણ હોય અને સામે આધુનિકતાની પણ માહિતી હોય. તો જેમ કે ભારતીય સમાજ પ્રાચીનતાને પણ સાચવી રાખી છે અને આધુનિકતા પણ રહેલી છે. જેમ કે જુઓ પહેલા જે કાયદા હતા હળવા થઈ રહ્યા છે, સામે પ્રાચીનતા તો આપણે હજી ભાઈ આપણે વડીલોને પગે લાગવું છે અથવા તો વૃક્ષની પૂજા છે, બધું શું છે પ્રાચીનતા જાળવી રાખી છે. તો આધુનિકતાની પણ માહિતી હોય અને વિવિધતા પણ રહેલી હોય. એના પછીનો પ્રશ્ન જોઈએ, સાંસ્કૃતિક સાપેક્ષવાદ અને તેનાથી જોડાયેલ સમસ્યાઓની વ્યાખ્યા કરો. જો શબ્દને સમજો, સાંસ્કૃતિક સાપેક્ષવાદ અને તેનાથી જોડાયેલા સમસ્યાઓની વ્યાખ્યા કરો. તો સાંસ્કૃતિક સાપેક્ષવાદ એ વિચાર છે જેના મુજબ કોઈ સંસ્કૃતિની માન્યતાઓ, મૂલ્યો, પ્રથાઓની તે જ સંસ્કૃતિના આધાર પર સમજવી જોઈએ. જે સંસ્કૃતિ હોય, જેમ કે આપણે કહેતા હોય ને કે ભાઈ વેસ્ટર્ન કલ્ચરમાં આવું છે, વેસ્ટર્ન કલ્ચરમાં આવું છે, પણ વેસ્ટર્ન કલ્ચરને સમજવું હોય તો એ વેસ્ટર્નના આધારે એના સિદ્ધાંતો રહેલા છે એના મુજબ જ સમજો, એને કમ્પેરિઝન અન્ય હારે નહીં. એમ ફરી એકવાર કહું છું, સાંસ્કૃતિક સાપેક્ષવાદ એ વિચાર છે, એક વિચાર છે જેના મુજબ
કોઈ સંસ્કૃતિની માન્યતાઓ કોને માને છે, આ તે માન્યતાઓ હોય, એના મૂલ્યો હોય અને એની પ્રથા હોય, એ જે તે સંસ્કૃતિના આધાર પર જ સમજવી જોઈએ, ન કે તેને આપણી સંસ્કૃતિની માન્યતાઓ, મૂલ્યો તથા પ્રથાઓ તથા જે માપદંડ ઉપરથી પારખી અને એના વિરુદ્ધ નિર્ણય લેવો જોઈએ. તો સિમ્પલ શબ્દમાં કહીને કે આપણે હંમેશા આપણું કલ્ચર, ભાઈ પશ્ચિમમાં તો આવું, અમેરિકામાં આવું, કેનેડામાં આવું, યુરોપમાં આવું, તો એ આપણે શું કરીએ છીએ, એની કમ્પેરિઝન આપણી કલ્ચર સાથે કરીએ કે આપણે અહીંયા તો આવું છે, ત્યાં તો આવું કાં છે. તો આપણી સંસ્કૃતિ સાથે એને મેચ કરીએ છીએ, કમ્પેર કરીએ છીએ. પણ સાંસ્કૃતિક સાપેક્ષવાદ એટલે શું થાય કે જે તે સંસ્કૃતિ છે, એના મૂલ્ય રહેલા છે, એના માપદંડ છે, એને આપણી સંસ્કૃતિ પરંતુ એ સંસ્કૃતિના આધારે સમજવા જોઈએ. પશ્ચિમમાં જે છે પહેલેથી આધુનિકતા રહી છે, તો આધુનિક વિચારધારાને એ વખત એટલે કે આપણે એ જગ્યા ઉપર ઊભા રહીને વિચારવું જોઈએ કે કેટલા અંશે યોગ્ય છે એમ, નહીં કે આપણી સંસ્કૃતિ હારે કમ્પેર કરવું જોઈએ. અને અંતે એ મુજબ નિર્ણય લેવો જોઈએ. બરાબર, અહીં લખ્યું છે વિરુદ્ધ નિર્ણય. ઇન શોર્ટ કે ભાઈ આપણે એવું કહેતા હોય કે આપણી સંસ્કૃતિ આવી છે, એની ફલાણી છે એટલે આ ખોટું કહેવાય, ના, આ તમે એનાથી ઊંધો નિર્ણય લીધો છે. ખરેખર એ સંસ્કૃતિની દ્રષ્ટિએ તમે જુઓ, એ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને જુઓ તો એની જગ્યાએ સાચી હશે. સાંસ્કૃતિક સાપેક્ષવાદના પરિપ્રેક્ષ્યમાં તે વિચાર ઉત્પન્ન થાય છે કે નૈતિકતા, નિયમ, રાજનીતિ વગેરેની બાબતમાં કોઈ પણ સંસ્કૃતિ બીજી સંસ્કૃતિથી શ્રેષ્ઠ નથી. એનો મતલબ એમ કે બધા સરખા છે, બધી સંસ્કૃતિ કેવી છે, સરખી છે. તો સાંસ્કૃતિક સાપેક્ષવાદનો પરિપ્રેક્ષ્ય એટલે કે અર્થમાં એ વિચારધારા પણ ઉત્પન્ન થાય છે કે નૈતિકતા, નિયમ, રાજનીતિ વગેરેની બાબતની અંતર્ગત, પછી નૈતિકતાની વાત કરીએ, નિયમોની વાત કરીએ કે રાજનીતિની વાત કરીએ, તો આ બધાની બાબતમાં કોઈ પણ સંસ્કૃતિ બીજી સંસ્કૃતિથી શ્રેષ્ઠ છે નહીં. તો બધી લગભગ સરખી, એમ પોતપોતાની જગ્યાએ સૌ સાચી. સાંસ્કૃતિક સાપેક્ષવાદનું મહત્વ શું છે? તો સાંસ્કૃતિક માપદંડ અને મૂલ્ય એક વિશિષ્ટ સામાજિક સંદર્ભમાં જ પોતાના વિશેષ અર્થ પ્રાપ્ત કરે છે. સમજો, ફરી એકવાર કહું છું, સાંસ્કૃતિક માપદંડ અને મૂલ્ય એક વિશિષ્ટ સામાજિક સંદર્ભમાં જ પોતાનો વિશેષ અર્થ જે છે એ પ્રાપ્ત કરે છે. તો આપણે અગાઉ વાત કરી ને, એના માપદંડ, એના મૂલ્ય એ જે તે સમાજના આધારે જ એને એ મુજબ જ નક્કી કરવા જોઈએ, તો ત્યાં જ એનો વિશેષ અર્થ જે છે એ પ્રાપ્ત થઈ જાય છે. તે એ વિચાર પર પણ આધારિત છે કે સારા કે અનિષ્ટનું કોઈ સર્વોત્તમ માપદંડ હોતું નથી. સારા કે અનિષ્ટ, આપણે કહીએ ને અનિષ્ટ થયું છે, ખરાબ થયું અથવા વધારે સારું થયું, એનું કોઈ માપદંડ હોતું નથી. હવે આપણા માટે સારું હોય, બીજા માટે ખરાબ પણ હોઈ શકે, તો એનું કોઈ માપદંડ નથી. માટે શું સત્ય છે અને શું ખોટું તેનો નિર્ણય પ્રત્યેક સમાજ દ્વારા સ્વયં લઈ શકાય છે. તો બીજા કોઈ સમાજે ભાઈ નિર્ણય લેવાની જરૂર નથી. જેમ કે જો ઘણા સમાજમાં મદિરા પાનની છોડ હોય છે, તો એની દ્રષ્ટિએ સાચું હોય છે, ભાઈ એનો એઝ એ મેડિકલ યુઝ પણ રહેલો છે, એ દ્રષ્ટિએ વિચાર તો સત્ય છે. જ્યારે અન્ય સમુદાયમાં જોઈએ, જેમ કે આપણે ભારતીય સમુદાયમાં જોઈએ, તો એ વસ્તુ ખરાબ માનવામાં આવે છે. તો એ મુજબ રહેલું છે કે ભાઈ જે દ્રષ્ટિથી તમે જોવો છો એના ઉપર ડિપેન્ડ છે. એટલે કીધું ને કે સારા કે અનિષ્ટ એનું કોઈ સર્વોત્તમ માપદંડ નથી. માટે શું સત્ય છે અને શું ખોટું એનો નિર્ણય પ્રત્યેક સમાજ દ્વારા સ્વયં જ લેવો જોઈએ. એમ આપણે કમ્પેરિઝન આપણા સમાજ સાથે કરીને સારું કે ખરાબ એ કહેવું જોઈએ નહીં. સાંસ્કૃતિક સાપેક્ષવાદની અવધારણાનો અર્થ એ પણ છે કે નૈતિકતા પર કોઈ પણ વ્યક્તિ વિશે સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય હોઈ શકે છે. જો સમજો, સાંસ્કૃતિક સાપેક્ષવાદની અવધારણાનો અર્થ એ પણ છે કે નૈતિકતા પર કોઈ પણ વ્યક્તિના વિશેષ સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં હોઈ શકે છે. રાવ, કોઈ પણ વ્યક્તિની રાવ જે છે, કોઈ પણ રાય વ્યક્તિના વિશેષ સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં હોઈ શકે છે. એમ જો સાંસ્કૃતિક સાપેક્ષવાદને સમગ્રતાથી સમજવી હોઈએ તો તે સંસ્કૃતિના મૂલ્યો તથા માન્યતાઓની કોઈ અન્ય સંસ્કૃતિ જેના માટે આ મૂલ્ય તથા માન્યતાઓ સર્વથા અપરિચિત છે, સમાજને વધારવામાં મદદ કરે છે. સમજો, જો સાંસ્કૃતિક સાપેક્ષવાદને સમગ્રતાથી સમજવું હોય, સંપૂર્ણ રીતે સાંસ્કૃતિક સાપેક્ષવાદને સમજવો હોય, તો સંસ્કૃતિના મૂલ્યો, જે સંસ્કૃતિ રહેલી છે એના મૂલ્યો, એની માન્યતાઓ કોઈ અન્ય સંસ્કૃતિ, કોઈ એવી સંસ્કૃતિ કે જેના માટે આ મૂલ્ય તથા માન્યતાઓ સર્વથા અપરિચિત છે, એને જાણતા જ નથી, એ સમજને વધારવા માટે મદદ કરે છે. જેમ કે અમુક વસ્તુ એવી કે તમે જાણતા જ નથી. ચલો, એક વસ્તુ લઈને આવે ઘરે, એ વસ્તુ વિશે તમને જ્ઞાન જ નથી, હવે સારું છે કે ખરાબ એ ખબર જ નથી, પહેલી વાર જોવો છો. હવે આ વસ્તુ, ધારો કે એ નામનો વ્યક્તિ, સમજવાની કોશિશ કરજો મિત્રો, એ નામનો વ્યક્તિ એક વસ્તુ લઈને આવે છે એના પરિવાર ઘરે, BCD આ એનો પરિવાર છે. ચલો,
હવે આ વસ્તુ સારી છે કે ખરાબ એને જાણવું હોય તો શું કરે, આ ઘરે આ કોઈ વસ્તુને ઓળખતા નથી, એ શું છે કંઈ ખબર નથી, હવે એની સમક્ષ આ વસ્તુ રાખી દેશે. હવે આ લોકો નક્કી કરે કે ભાઈ એની ઉપયોગિતા શું છે, સારું છે કે ખરાબ. તો એના આધારે જે તે વ્યક્તિ રહેલો છે એને સમજવું કે આ વસ્તુ ખરાબ છે કે સારી છે, તો એની સમજણ વધારે મળી શકે છે. તો સપોઝ કે આ લોકો જાણતા હોત કે આ વસ્તુ બદલે આ વસ્તુ સારી આવે છે તો કમ્પેરિઝન કરી દે. જેમ કે આપણે કપડાં લેવા જઈએ ન્યાય એવું કરીને કે આ નહીં આ કંપનીના સારા આવે. હવે કોઈ એવો વ્યક્તિ રાખી દે જેને કંપનીઓની ખબર જ નથી, બે કંપનીના જીન્સ મૂક્યો કંઈ ખબર જ નથી, તો એને જે જ્ઞાન છે એનાથી નક્કી કરે કે આ સારું છે, તો એ શું કરે, ત્રીજો વ્યક્તિ જે રહેલો છે એને સમજણ વધારી દે છે. એને ભાઈ સહેલું પડે કે ભાઈ આને વધારે ક્યાં ફાયદા રહેલા છે. વિશ્વમાં સાંસ્કૃતિક વિવિધતા સંબંધિત જાણકારી વધવાથી નૈતિકતાના સાર્વભૌમિક વિચારને પ્રાપ્ત પ્રતિ સંદેહ ઉત્પન્ન થયા છે. તેમાં સાંસ્કૃતિક સાપેક્ષવાદીઓનો એ નિષ્કર્ષ નીકાળ્યો છે કે નૈતિકતાનું કોઈ પણ માપદંડ સર્વોત્તમ અથવા તો પૂર્ણ નથી. નૈતિકતાનું કોઈ પણ માપદંડ લઈ લ્યો એ સંપૂર્ણ નથી કે ભાઈ આ છેલ્લું માપદંડ છે, ના એવું હોતું નથી. પરંતુ તે અલગ અલગ સંસ્કૃતિઓ પર નિર્ભર હોય. અમુક સંસ્કૃતિ માટે યોગ્ય હોય, અમુક સંસ્કૃતિ માટે ના પણ હોય. કોઈ પણ સંસ્કૃતિના મૂલ્ય અથવા માન્યતાઓને કોઈ અન્ય સંસ્કૃતિના માપદંડો પરથી પારખી શકાતા નથી. આ તો સિમ્પલ છે. જેમ કે ભાઈ અલગ અલગ સંસ્કૃતિઓ રહેલી હોય, અલગ અલગ કલ્ચર હોય, તો આ કલ્ચરની માન્યતા એના મૂલ્યો છે, એના રીત રિવાજનો મતલબ એના જે માન્યતાઓ છે એને કોઈ અન્ય સંસ્કૃતિના માપદંડ ઉપરથી ન માપી શકાય. જેમ કે અગાઉ પણ આવેલું છે, જેમ કે આપણે ભારતીય સમાજ હોય, ભારતીય સમાજ તો વૃદ્ધો હોય એનો આદર કરવામાં આવે છે, એને વધારે માન આપવામાં આવે છે. હવે એન્ટાર્કટિકાના કેટલાક એ ક્ષેત્રમાં, સાઉથ અમેરિકાની એ સાઈડના કેટલાક ક્ષેત્રમાં તમે જો તો કેટલાક દેશોમાં વૃદ્ધોને માન આપવામાં નથી આવતું. પણ એ કેવું છે, એનું આપણે કમ્પેરિઝન કર્યું આપણા કલ્ચર સાથે કમ્પેરિઝન કર્યું. પણ અહીં કીધેલું છે કે સંસ્કૃતિના મૂલ્ય અને માન્યતાઓને કોઈ અન્ય સંસ્કૃતિના માપદંડથી પારખી શકાતા નથી. તો એના માટે યોગ્ય છે, આપણા માટે નથી. પણ આપણે એને આપણી સાથે કમ્પેર કર્યું એટલે આપણા માટે નથી, પરંતુ એ દ્રષ્ટિએ ત્યાં જઈને જુઓ તો યોગ્ય કદાચ હોઈ શકે છે. સાંસ્કૃતિક સાપેક્ષવાદ કેટલાય એવા નિહિતાર્થને સમાવેશ કરે છે જે અસ્વીકાર્ય કરવા યોગ્ય છે. ઉદાહરણ માટે જોઈએ આપણે, કોઈ સંસ્કૃતિ અલ્પસંખ્યકોને હોશિયાર પર રાખવાની કોશિશ કરી શકે છે. તેના આધાર પર ઉચિત નથી થઈ શકતું કે સમાજમાં લોકાચારમાં શીખવાડે છે. આ અઘરું એક્ઝામ્પલ છે, આના કરતાં પણ મેં સહેલું એક્ઝામ્પલ આપેલું. ભાઈ અમુક સંસ્કૃતિમાં એ અયોગ્ય હોઈ શકે, અમુકમાં એ યોગ્ય હોઈ શકે. જેમ કે આપણે કીધું કે વૃદ્ધોને માન આપવું જોઈએ, આપણા માટે યોગ્ય છે. હવે એ ત્યાં નથી આપતું, એવી પ્રમાણેનું કલ્ચર છે, તો આપણે કમ્પેરિઝન કરવી જોઈએ નહીં. તે આ વિચારનો પ્રચાર કરે છે કે મતભેદોને બહુમત દ્વારા અને સંસ્કૃતિની સ્વીકૃતિ વિશેષતાના આધાર પર ઉકેલવું જોઈએ. જે પણ મતભેદો હોય એને બહુમત દ્વારા, નહીં કે હું શું કહું છું, ના, બહુમત દ્વારા અને સંસ્કૃતિની સ્વીકૃત વિશેષતા, સંસ્કૃતિની જે વિશેષતા રહેલી હોય એનો આધાર રાખી અને જે બહુમતનો નિર્ણય આવે એના આધારે કોઈ પણ વિચારનો જે છે પ્રચાર કરે છે. જો કોઈ સંસ્કૃતિ દાસતા અથવા તો શિશુ હત્યાને અન્યાય અભ્યાસ કરવામાં આવે તો તેને નૈતિકતાના સાર્વભૌમિક સ્તર પર માપવામાં નિષ્ફળ માનવામાં આવે છે. જો કોઈ સંસ્કૃતિમાં દાસ વ્યવસ્થા હોય અથવા તો શિશુ હત્યાનો અભ્યાસ કરવામાં આવે, જો કોઈ સંસ્કૃતિમાં દાસતા અથવા તો શિશુ હત્યાનો અભ્યાસ કરવામાં આવે તો તેને નૈતિકતાના સાર્વભૌમિક સ્તર પર માપવામાં નિષ્ફળ જશે માનવામાં આવતું હોય છે. એના પછીનો એક પ્રશ્ન જોઈએ મિત્રો, તો માહિતીના અધિકારમાંથી બહાર રખાયેલા વિષયો જણાવી તેના સમક્ષ રહેલા પડકારો જણાવો. તો જો અહીં પ્રશ્ન છે, બે પ્રશ્ન ઇન શોર્ટ, કે એક તો માહિતીના અધિકારમાંથી બહાર રખાયેલા વિષયો જણાવો, આ પહેલો પ્રશ્ન, અને બીજું છે એના સમક્ષ રહેલા પડકારો જણાવો. તો માહિતીનો અધિકાર એટલે શું થાય કે લોકો સુધી સરકારી માહિતીની પહોંચ. સરળ ભાષામાં કહીએ તો માહિતીનો અધિકાર એટલે શું થાય, લોકો સુધી જે પણ સરકારી ઇન્ફોર્મેશન છે, ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન, એની પહોંચ. અન્ય રીતે જોઈએ તો સરકારી દસ્તાવેજોને સાર્વજનિક સમીક્ષા માટે ખુલ્લા રાખવા. સરકારી કોઈ પણ દસ્તાવેજ હોય એને સાર્વજનિક સમીક્ષા, જેમ કે તમને કહું કે ચલો એબીસી નામનો એક ગવર્મેન્ટ ઓફિસર રહેલો છે, ચલો એબીસી નામનો એક વિધાયક છે, એમએલએ છે, એને કોઈ ગ્રાન્ટ પાસ કરી છે રોડ બનાવવા, એને એમ કીધું 10 કરોડની ગ્રાન્ટ છે, આટલો ખર્ચો થયો છે. તો કોઈ વ્યક્તિ જે છે ભાઈ આરટીઆઈ કરી શકે અને માહિતી મેળવી શકે કે ભાઈ 10 કરોડનો ખર્ચો કેવી રીતે છે. ઓકે,
તો જે પણ સરકારી દસ્તાવેજો છે એને સાર્વજનિક સમીક્ષા માટે ઓકે 10 કરોડમાંથી ધારો કે એને ક્યાં ક્યાં પૈસા વાપર્યા છે બધું લિસ્ટ મળશે, તો ભાઈ આને યોગ્ય રીતે વાપર્યા કે નથી વાપર્યા, જરૂર હતી કે નહોતી, બધી વસ્તુ જે છે એમાં મળી રહે. તો સરકારી દસ્તાવેજના સાર્વજનિક સમીક્ષા માટે ખુલ્લા રાખવા. હવે આપણે જોઈએ મૂળ પ્રશ્ન ઉપર, તો માહિતીના અધિકારમાંથી બહાર રખાયેલા વિષયો. તો એક તો ભારતની સંપ્રભુતા, એકતા, અખંડિતતાને અસર કરતા જે પણ વિષય હશે, ભારતની સંપ્રભુતા, એકતા, અખંડિતતાને અસર કરતા જે પણ વિષય હશે એ બધાને દૂર રખાયા છે. જેમ કે ભાઈ તમે પાકિસ્તાનની ઇન્ફોર્મેશન માંગો, આમ છે તેમ છે, શું છે, તો એકતા, અખંડિતતા ઉપર અથવા તો સંપ્રભુતા ઉપર ઇફેક્ટ આપી શકે છે. વિદેશી રાજ્યના સંબંધ પરની બાબતો કીધું ને, આપણે એમ કહીએ કે ભાઈ મારે પાકિસ્તાનના પીએમની જાણકારી જે આપો, અહીં શું ભણે છે, નથી ભણે, ક્યાં પૈસા રોકે, તો એવી બાબતો કાંઈ મળે નહીં. રાજ્યની સુરક્ષા, આર્થિક હિત અને વૈજ્ઞાનિક સંબંધો પર પ્રતિકૂળ અસર કરતા વિષયો, જેમ કે રાજ્યની સિક્યોરિટીની વાત હોય તો અમુક કેટલાક એવા સેન્સિટિવ પોઈન્ટ્સ ને હોય તો એની ઇન્ફોર્મેશન માંગી શકાતી હોતી નથી. કેટલાક વૈજ્ઞાનિક સંબંધો, એટલે કેટલાક નવા રિસર્ચ ને એવું થતું હોય તો એના વિશેની માહિતી તમે માંગી શકો એમ નહીં. ન્યાયાલય દ્વારા આપવાની મનાઈ કરેલી અને ન્યાયાલયની અવમાનના સંબંધિત બાબત, કોર્ટે કીધું હોય કે આના વિશેની માહિતી લીક ને એવી ન થવી જોઈએ, અથવા તો સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે બહાર ન પડવી જોઈએ, કોઈ પણ પ્રકારનો જે છે એટેક વગેરે થઈ શકે છે, તો એ પ્રકારની ઇન્ફોર્મેશન કોઈ વ્યક્તિના જીવન કે શારીરિક સુરક્ષા પર ખતરો ઊભો થતો હોય, જેમ કે શારીરિક સુરક્ષા ઉપર ખતરો ઊભો થતો હોય, કોઈને જ આપણે એમ કે મુકેશ અંબાણીનું આખું શેડ્યુલ જણાવો મારે જાણવું છે, તો એવું માહિતી તમે ન માગી શકો એમ. અથવા તો વ્યક્તિના જીવનને ભાઈ ખતરો ઊભો થતો હોય તો કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન માંગી શકાતી નથી. સંસદ કે રાજ્ય મંડળના વિવેકાધારી ઉલ્લંઘન સંબંધિત વિષય, સંસદ કે રાજ્ય વિધાન મંડળના વિશેષ અધિકારી ઉલ્લંઘન સંબંધિત વિષય, તો એના અંદર જે વિશેષ અધિકારીઓ છે એના વિશેની માહિતી અથવા તો એના વિશેની માહિતી જે છે માંગી શકાતી નથી. વ્યક્તિગત જીવન સાથે સંકળાયેલી માહિતી, તેનો સંબંધ સાર્વજનિક જીવન સાથે જોડાયેલ ન હોય, જો વ્યક્તિગત જીવન સાથે સંકળાયેલી માહિતી અને એનો સંબંધ જે છે એ સાર્વજનિક જીવન સાથે જોડાયેલો ન હોય, એટલે કે બધા સાથે રિલેટેડ ના હોય. જેમ કે તમે પાર્લામેન્ટની સાઇટ ઉપર જઈને જુઓ તો જેટલા પણ એમપી ને હોય એનો બધો ડેટા હોય, ક્યાં દેશમાં ફરેલા છે, કેટલું ભણતર છે, ક્યાં રહે છે, કેટલા સન છે, બધો જ ડેટા હોય. શું કામે? એનું જે જીવન જે છે સાર્વજનિક અને જોઈન્ટ છે, લોકોને એના વિશે જાણવાનો અધિકાર છે જે તે વિસ્તારમાં રહે છે. પણ આપણા વિસ્તારનો કોઈ વ્યક્તિ હોય, બિઝનેસમેન હોય અને એમ કહે કે મારે એની બધી માહિતી જોઈએ છે, તો ન મળે. શું કામે? એનું સાર્વજનિક સાથે કાંઈ લેવા દેવા નથી ને, એમ એને પબ્લિક સાથે કાંઈ લેવા દેવા નથી, એટલા માટે. એવી માહિતી જેનાથી બૌદ્ધિક સંપદા અધિકાર, ગોપનીયતા અધિકારનું હનન થતું હોય, જેમ કે કોઈ કંઈક નવી વસ્તુ બનાવીને પેટન્ટ કરેલી હોય, ચલો ઇન્ડિયાની એક કંપની એબીસી નામની કંપનીએ XYZ નાની કોરોનાની સ્પેશિયલ રસી બનાવી છે, વોટેવર કોઈ એક રોગની સ્પેશિયલ રસી બનાવી, તો આ શું કરશે? એની પેટન્ટ કરે ને કે ભાઈ અમારા નામથી પેટન્ટ છે, અમે નવી શોધ કરીને બનાવેલી છે. હવે તો આપણે એમ કે ના ના એ શોધ કરીને જે ફોર્મ્યુલા છે અમને જણાવી દો, આમ છે તેમ છે, તો એવી માહિતી જે છે મળી શકે નહીં. પડકાર ક્યાં ક્યાં રહેલા છે એની પણ આપણે વાત કરી મિત્રો. તો ઓફિસર સિક્રેટ એક્ટ 1923 છે, એની અંતર્ગત માહિતીને ગુપ્ત રાખવામાં આવે છે. જેમ કે ઇવન તમે જો આપણે જોયું હતું કે ભાઈ રાફેલ ડીલ છે, વોટેવર આવી દેશની રક્ષાને લઈને ડીલ ને એવું હોય તો એની માહિતી જે છે ભાઈ માગી શકાતી હોતી નથી. તો ઓફિસર સિક્રેટ એક્ટ 1923 અંતર્ગત માહિતીને ગુપ્ત રાખવામાં આવે છે. આરટીઆઈના પૂરક કાયદાનું યોગ્ય રીતે અમલ થતું નથી. એક આરટીઆઈ દ્વારા જે માહિતી મળે છે, આના સિવાયના જે પૂરક કાયદાઓ કે જ્યાંથી માહિતી અવેલેબલ થતી હોય તો એ કાયદાઓનો યોગ્ય રીતે અમલ થતું નથી. આરટીઆઈ એક્ટિવિસ્ટને હેરાનગતિ, તેમના પર હુમલાઓ કરવામાં આવતા હોય છે, તો એના સમક્ષ પડકાર છે. સપોઝ કીધું એ મુજબ કોઈ એમએલએ હોય, XYZ ગામના એમએલએ છે સિટીના, હવે એનો કોઈ નાગરિક છે, એચ નામનો નાગરિક છે, તો આ એચ નામનો નાગરિકે ભાઈ આ એમએલએ જે કાર્ય કરેલા છે, ધારો કે 10 કરોડની ગ્રાન્ટ પાસ કરેલી હતી, તો એને જે પણ કાર્ય કર્યા હોય બધા બિલ ને એવું માગે, તો કદાચ મે બી એવું છે કે આને કંઈ ખોટું કર્યું હોય તો આના ઉપર એટેક કરાવે, વોટેવર, અથવા તો કોઈ વ્યક્તિ ઉપર એને કહેવાય કે માહિતી મેળવવાની કોશિશ કરી હોય તો એના ઉપર એટેક કરાવે, એને હેરાન કરવામાં આવે, તો આ પ્રકારની કહેવાય કે આરટી અંતર્ગત થઈ શકે છે. આવી રીતે હેરાન કરવામાં આવતા હોય છે. આરટીઆઈ અંતર્ગતના કેસોથી કોર્ટમાં કેસોની સંખ્યા શું થઈ છે? વધી ગઈ છે. આરટીઆઈ કરે પછી શું થાય કે માહિતી મળે એટલે કોર્ટમાં કેસ ચાલે, તો આના આરટીઆઈ દ્વારા જે છે માહિતી ઇન્ફોર્મેશન થાય કે ખોટું થયું હોય તો વળી પાછો કેસ થાય, તો એના દ્વારા કેસનોની જે માહિતી, કેસ જે છે કોર્ટમાં એ ખૂબ જ વધી રહ્યા છે. દરેક કાર્યાલયમાં આરટીઆઈ માટે પૂરતા સ્ટાફનો અભાવ જોવા મળે છે. હવે દરેક આરટીઆઈ ફોર ઓલ હોય, હા અમુક વસ્તુને બાદ કરતી આપણે જોઈ
તો એના માટે બાકીના દરેક ઓફિસમાં જે છે આરટી માટેનો સ્ટાફ હોય છે જોવા મળતો નથી. કાયદાનું અમલીકરણ અસરકારક રીતે કરવામાં આવતું નથી. જે પણ કાયદા રહેલા છે આરટીઆઈને લઈને એને અસરકારક રીતે અમલ કરવામાં આવતું નથી, જેથી કરીને એની સમસ્યા બધા પડકારો જે છે ઊભા થયા છે. તો મિત્રો આજના દિવસે જે મુખ્ય 3 પ્રશ્નો તેનો અભ્યાસ પૂર્ણ થયો છે. તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવાની કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા પ્રશ્ન સાથે. થેન્ક યુ.